આજરોજ કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે ધારવી બ્યુટી પાર્લર અને એકેડમીના ઓનર જીમલ પીઠડિયા, આરાધ્ય બ્યુટી સલૂનના ભાવના ધેડા અને એપિક ફાઉન્ડેશન અમદાવાદના સહયોગથી એક દિવસ મેકઅપ સેમિનાર, મહેંદી સ્પર્ધા, બ્રાઇડલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં 250 કરતાં વધુ બહેનોએ ભાગ લીધો હતો. આ આયોજન ફક્ત મહિલાઓને આગળ લાવવા માટે આવા અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ આયોજનમાં મેકઅપના મુખ્ય પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ મમતા સાપેલા અને પ્રોફેશનલ હેર આર્ટિસ્ટ ભૂમિ ગૌર દ્વારા બહેનોને મેકઅપ અને હેરસ્ટાઇલની સંપૂર્ણ વિસ્તારમાં માહિતી આપવામાં આવી. તદ્દન ફ્રી તથા મુખ્ય મહેમાનમાં ધર્મેન્દ્ર મેઘાણી, ગાંધીધામ મહાનગરપાલિકા, હ્યુમન વેલફેર એન્ડ જસ્ટિસ એસોસિએશન ગુજરાત એન્ડ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બ્યુરો શ્રી મયુરભાઈ ગોહિલ, હ્યુમન વેલફેર એન્ડ જસ્ટિસ એસોસિએશન ગુજરાત મેમ્બર વિશાલ રાજપૂત, છાગભાઈ મહેશ્વરી, તરાના શેખ, પાર્વતી કટુઆ, હાસમા સુમરા, બેસ્ટ સપોર્ટર તરીકે વિવેક ઠક્કર, છાગભાઈ, ભાવના મહેશ્વરી, ધારવી પીઠડિયા, આયુષી ઠક્કર, માયા ઠક્કર તેમજ શ્રેયા ગઢવી, નૈયા રાજગોર, સિદ્ધિ રાજગોર, સુજન દિવાન, માનસી ધોળકિયા, સમીન રાયમા, સુમન હસમા, શિવ ફિલ્મ્સ સંજયભાઈ તથા એકવિટાસ ટ્રસ્ટ CSR મેનેજર મિલન વાઘેલા જેવા મહેમાનો ઉપસ્થિત રહી આયોજન સફળ બનાવવામાં આવ્યું. માયસેલ્ફ ઇઝ મમતા સાપેલા, મમતા મેકઅપ સ્ટુડિયોની ઓનર. આજે હું આવી છું ભારતનગર ગાંધીધામમાં ઉત્તર ભારતીય હોલમાં, જ્યાં ધારવી બ્યુટી પાર્લર જીમલબેન પીતળિયા અને ભાવનાબેન ધેડાએ બહુ મોટું મસ્ત આયોજન, એક સેમિનાર કર્યું છે, જેમાં હું મેકઅપ આર્ટિસ્ટ તરીકે અહીંયા આવી છું અને 150 થી 200 છોકરીઓને હું મારું ટેલેન્ટ બતાવ્યું છે અને મને બહુ ગર્વ છે કે હું મારું ટેલેન્ટ એ છોકરીઓ મને બતાવ્યું છે અને મને મજા આવી છે. થેન્ક યુ જીમલબેન અને થેન્ક યુ ભાવનાબેન કે બહુ સારું આયોજિત કર્યું હતું. અને થેન્ક યુ એપિક ફાઉન્ડેશન, જેટલા પણ જોડાયા છે એમની પૂરી ટીમ. સાચી એક અગર તમારા સાથે ટીમ હોય ને તો જ તમે ટીમ વર્ક કરી શકો છો. અને બહુ શાનદાર આયોજન રાખ્યું હતું અને સારા જેણે પાર્ટિસિપેટ લીધા છે એમને ટ્રોફી વડે પણ સન્માનિત કરવામાં આવશે અને બહુ સારું મને લાગ્યું. થેન્ક યુ સો મચ. હેલો, માયસેલ્ફ ભૂમિ ગૌર, ધ્યાની મેકઓવર્સ ફ્રોમ ભુજ. હું ભુજથી જ છું. આજે ગાંધીધામમાં જે સેમિનાર થયો હતો, જે જીમલબેન અને ભાવનાબેને ઓર્ગેનાઇઝ કર્યો હતો, તો એ સેમિનારમાં એઝ અ હેર આર્ટિસ્ટ મેં મારી ભૂમિકા ભજવી છે. મેં લગભગ 150થી વધારે છોકરીઓને મારા ટેલેન્ટનું શો બતાડ્યો છે, મારું ટેલેન્ટ શેર કર્યું છે કે જેથી કરીને એ લોકોને હેરસ્ટાઇલિંગમાં જેટલી બી ડિફિકલ્ટીઝ થતી હોય એ બી ક્લિયર થાય. આખો ઓર્ગેનાઇઝેશન બહુ જ સારો હતો. જીમલબેને બહુ સારો એવો મેનેજમેન્ટ કર્યો હતો, એમની ટીમનો બી સપોર્ટ બહુ સારો હતો. ને સ્પેશિયલ થેન્ક્સ ફોર ઓલ ધીઝ ઓર્ગેનાઇઝેશન, એપિક્સ ફાઉન્ડેશન. ઓકે, હું બધાને બહુ જ ખૂબ આભારી છું કે એ લોકો જે છોકરીઓ માટે કરી રહ્યા છે, એમનો જે થીમ છે કે આજે બધી છોકરીઓ આગળ વધે ને પોતે આત્મનિર્ભર બને, તો એ માટે એમનો જે પ્રયાસ છે બહુ જ સારો છે. ને મને આજે બહુ ખુશી થાય છે કે હું એમાં એક ભાગરૂપ ઊભી રહ્યા છે. તો એ બદલ હું બધાનો ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ એવરીવન.